તો અત્યારે હું આ ઝુમર બુટ્ટી પહેરવાની છું બાંધણીની સાડી સાથે. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને આ પણ મજામાં છે. તો આજે છે શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર અને અમાસ પણ છે. તો આજે તમને બધાને શ્રાવણ મહિનાના લાસ્ટ સોમવારની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભોળાનાથ તમને બધાને સાજા રાખે, સાજા કરી દે. વાગ્યા છે 12, તો તમને બધાને ગુડ આફ્ટરનૂન. તો મારો બ્લોગ ચાલુ થાય છે 12 વાગે અને આજે મેં સાડી પહેરી છે અને કેવા લાગે છે? સારા લાગે છે. અને કરું છું રસોઈ, એટલે કે બાપાના, અમારા હુરાપુરા બાપાના ચોખા આજે કરવાના હોય નિવેદ, તો થઈ ગયા છે. એટલે ચોખા ઓરવાના, એમાં ઘી ગોળ નાખીને બાપાને જારવાના અને લાજ કાઢવાની. હજી ચોખા થઈ ગયા પણ ઠારવા મૂક્યા છે. તો કોને કોને આજે હુરાપુરા બાપાના ચોખા થાય? અને હા, પાણી પાવા જવાનું, અમારે ત્યાં રાજકોટ બગસરા જવાનું, પણ આ નથી ગયા, મારા જેઠ ગયા છે. તો અત્યારે આવું જ છે. અને હા, બને તો હું ભજન હોતે ને ભોળા દાદાનું આજે ગાઈશ. અને બસ અત્યારે તો આવું છે, આગળ પછી તમને જણાવું. તો ફ્રેન્ડ્સ, આ બાપાને ચોખા જારે છે. તો દીવો કરે ને એ પેલા લાજ કાઢવાની હોય, તો હવે હું લાજ કાઢી લઉં અને પછી આપણે સાથે મળીને બધા બાપાને ચોખા જારે અને દિયાબત્તી કરે. તમારા બધાના ઘરે પણ આ જ હશે આજે. તો કોના કોના ઘરે બાપાને આજ ચોખા કરે છે, બાપાના ચોખા કરે છે, મને કમેન્ટમાં કહેજો. અને હા, સબસ્ક્રાઈબ બહુ ઓછા લાગે છે કે નહીં? લાઈક તો મને લાગે છે કે એક બે જ થાય છે, તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો હું લાજ કાઢી લઉં, પછી પાછા મળીએ આપણે. ફ્રેન્ડ્સ, ચોખા જારે છીએ બાપાને, એટલે હું લાજ કાઢી લઉં. કાઢવી પડે.
રસોઈ થઈ ગઈ છે, વાગ્યા છે 2:45. મગ છે, ભાત છે અને કઢી છે, રોટલી અને તળેલા પાપડ. તો ચાલો બધા જમવા. કઢી ભાત ને મગ ને ગરમ રોટલી. હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 5 અને ચા તૈયાર છે. કોને ચા પીવી છે? હું તો પીવું છું ગરમ ગરમ ચા પીએ. તો ચાલો ચા પીવા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો વાગ્યા છે 6 અને ઉમેશા પપ્પા બહાર ગયા છે બજારમાં. અને ચા પાણી તો ક્યાં ના પીવાઈ ગયા છે, કામ પણ ઓલરેડી બધું થઈ ગયું છે. અને રાતે તો કંઈ બહુ જમવાનું બનાવવાનું નથી, કારણ કે રોટલીનું શાક અને બસ થોડુંક લાઇટ એવું જમવાનું બનાવવાનું છે. તો 5 મિનિટ તો નહીં પણ 1 મિનિટ આપણે ભોળાનાથની શંકર દાદાની આપણે ધૂન ગાઈએ. મને બહુ કાંઈ આવડતી નથી, તમે જોયું જ હશે. તો ચાલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, હર હર ભોલે. તો વાલા વડીલો, તમને મહાદેવની તમારા પર કૃપા રહે, તમને સાજા રાખે, સાજા કરી દે. આવતા વર્ષે શ્રાવણ મહિનો પાછો જલ્દી આવે. હર હર મહાદેવ. તો હવે આવે છે પછી 3-4 દિવસ પછી ગણપતિ ઉત્સવ. તો આપણે તે પણ સાથે મળીને સેલિબ્રેટ કરશું. તો અત્યારની અપડેટ આવી જ છે, પછી આગળ જોઈએ છે કે શું છે. તો પછી આપણે મળીએ, ત્યાં સુધી બાય. હેલો વાલા વડીલો, વાગ્યા છે 7:30. માતાજીના દિયાબત્તી થઈ ગયા છે. તો તમે બધા પગે લાગ્યા ને, તો માતાજી તમને બધાને સાજા રાખે, સાજા કરી દે, સૌનું સારું કરે. તો હવે કરવી છે મારે રસોઈમાં બહુ કંઈ ડિસાઈડ નથી. ભાખરી કરવી છે અને બહારથી ગરમ ગાંઠિયા લાવવા છે, મરચાં ઘરે તળી નાખીશ. એટલે અત્યારે તો આવું જ છે. અને અત્યારે મારો બ્લોગ હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવી સવાર સાથે. તો અને હા, વિડીયો તો બધા જોવો છો, પણ મને લાગે છે કે લાઈક કરતા ભૂલી જશે ને. તો પહેલાં લાઈક કરજો, પછી વિડીયો જોજો. તમારા સાથ સહકારથી જ હું આગળ વધીશ. તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કરશો ને તો જ હું આગળ વધીશ. તો જય સ્વામિનારાયણ બધાને. બાય બાય, ગુડ નાઇટ.